નમસ્તે બહેનો, ફરી એકવાર આપણે પાછા મળી રહ્યા છે. અગાઉના લેસનમાં આપણે મનોવિજ્ઞાનના આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ, ઉદ્ભવ વિશેમાં સમજૂતી મેળવી. ત્યારબાદ તેના વિવિધ અભિગમો જોયા, જેમ કે બોધાત્મક અભિગમ, વાર્તનિક અભિગમ, જૈવી અભિગમ, અને અત્યારે આગળ શરૂઆત કરીશું. ચોથો અભિગમ છે મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા પર ભાર મૂકે છે અને માનવ વર્તનના મનમાં ગતિશીલ પરિબળો જેવા કે પ્રેરણા, આવેગના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડે આ મનોગત્યાત્મક અભિગમ, મનોવિશ્લેષણવાદ આપેલો છે અને તેમણે મનના વિવિધ પાસાઓ વિશે માહિતી આપેલી છે. મનોવિશ્લેષણવાદી સિગમન્ડ ફ્રોઈડે આપેલા અચેતન મનના સિદ્ધાંતના આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિઓ જવાબદાર ગણાવે છે. આ અભિગમ સમગ્ર વ્યક્તિત્વ માટે વારસા અને બાલ્યાવસ્થાના અનુભવને ખૂબ જ મહત્ત્વના ગણે છે. આ અભિગમની અંદર વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે, વ્યક્તિનું જે વ્યક્તિત્વ ઘડાય છે એ વ્યક્તિત્વ માટે વારસો અને બાલ્યાવસ્થાના અનુભવો ખૂબ મહત્ત્વના છે, એમ આ અભિગમ જણાવે છે. વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના અભ્યાસો પર તે ભાર મૂકે છે. મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઈડે મનના 3 પ્રકાર પાડેલા છે: ચેતન મન, અર્ધચેતન મન ને અર્ધચેતન મન. એમ વ્યક્તિમાં અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી આ અભિગમ છે તેના અભ્યાસ પર વધારે ભાર મૂકે છે. મનોગત્યાત્મક અભિગમ માનવીની સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિના ઈડ, ઈગો અને સુપર ઈગો, મનના જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતોને આધારે વર્તનને સમજાવવાના પ્રયાસો કરે છે. 3 બાબતો. એક તો પહેલી, સુખ મેળવવાની વ્યક્તિની ઈચ્છા, વ્યક્તિના ઈડ એટલે કે નિમ્ન અહમ, ઈગો એટલે કે અહમ, અને સુપર ઈગો એટલે કે ઉચ્ચ અહમ. ત્યારબાદ મનના જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતોના આધારે વર્તનને સમજાવવાના પ્રયાસો કરે છે. વ્યક્તિના અસાધારણ વર્તનના ઉપચારના અનુભવોમાંથી આ અભિગમ વિકસ્યો છે અને તેના મતે માનવી મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે પૂરી કરવાનો તે પ્રયાસ કરે છે. આપણે વાત કરી ઈડ, ઈગો અને સુપર ઈગોની. ફ્રોઈડમાં ઈડ જે નિમ્ન અહમ છે, નિમ્ન અહમનું કામ જ ઈડ, નિમ્ન અહમ અને થર્ડ સુપર ઈગો એટલે ઉચ્ચ અહમ. તો અહીંયા આગળ બરાબર સમજીશું. ઈડ એટલે કે નિમ્ન અહમ. આપણા ફ્રોઈડના કહેવા મુજબ ઈડ જે છે, નિમ્ન અહમ, એ હંમેશા સુખના સિદ્ધાંતમાં જ માને છે અને એ પ્રમાણે આપણી પાસે વર્તન પણ કરાવે છે. દાખલા તરીકે આપણને થાક લાગે હોય તો આપણે આરામ જ કરીએ, એમાં આપણને બહુ મજા આવે, તો એવું કામ કરવા એ આપણને પ્રેરે છે. હંમેશા સુખના સિદ્ધાંતમાં જ એ માનતો હોય છે. હવે આવું જ હંમેશા આપણને એવું થાય કે ભાઈ ઊંઘ આવે છે તો ઊંઘ્યા જ કરવાનું મન થાય ને સતત ઊંઘ્યા રહીએ તો ચાલે નહીં. આપણે ઘણા બધા કામ કરવાના છે અને આગળ વધતા રહેવાનું છે. તો એના પર શું થાય? તો એના પર લગામ મૂકવાની કામગીરી, કંટ્રોલ મૂકવાની કામગીરી આપણું અહમ કરે છે. નિયંત્રણ, કે આ રીતના કામ થાય, આવું થાય, આ રીતના બેસાય, આ રીતના ઉઠાય, આ રીતના કામ થાય. એટલે કે ટૂંકમાં આપણને એના પર જે સુખના સિદ્ધાંતમાં માને છે એના પર લગામ મૂકવાનું કામ અહમનું છે. અને સુપર ઈગો એ આપણા આદર્શો,
એના પર વધારે આગળ વધવા માટે આપણને પ્રેરે છે. તો ટૂંકમાં મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે આપણે પૂરી કરવાનો પ્રયાસ કરીએ છીએ એ અજ્ઞાત મનની પ્રેરણાના કારણે આપણે કરતા હોય છે. અજ્ઞાત મનની પ્રેરણાઓ એટલે કે અજ્ઞાત, જેનાથી આપણે જાણતા નથી તેવી ઈચ્છાઓ, અને એ પ્રમાણે આપણે એ કોઈ પણ રીતના એ ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આ થયું મનોગત્યાત્મક અભિગમ. હવે આપણે આગળ બીજા અભિગમ વિશે માહિતી મેળવીશું, માનવવાદી અભિગમ. અત્યાર સુધીના આપણે જે અભિગમો જોયા એના કરતાં આ અભિગમ બિલકુલ અલગ છે, કારણ કે તે માનવીના હકારાત્મક પાસાને ધ્યાનમાં રાખી અને ચર્ચા કરે છે. મનોગત્યાત્મક અભિગમે દોરેલા માનવીના નિરાશાવાદી નકારાત્મક ચિત્રથી વિરુદ્ધ માનવીય અભિગમ માનવીનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક ઉપસાવે છે. માનવીને હકારાત્મક ગણે છે માનવવાદી અભિગમ. એક સારા વ્યક્તિ તરીકે, એક આશાવાદી વ્યક્તિ તરીકે એનું ચિત્ર ઉપસાવે છે. આ અભિગમ માનવીને શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેનારો ગણાવે છે. આમ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહમ મેસ્લો, બરાબર, પ્રણેતા છે ને અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ, આ બે મુખ્ય છે. માનવવાદી અભિગમના પ્રણેતા અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ એ ખૂબ અગત્યના છે અને એમણે એના પર વધારે કામ કરેલું છે. બીજા પણ છે, એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે. તેઓના મતે માનવીને ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી, બરાબર. એ કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી. આ અભિગમ માનવીને સ્વતંત્ર ઈચ્છા શક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર, વિધાયક દ્રષ્ટિવાળો દર્શાવે છે અને જણાવે છે કે માનવી પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે અને જે કંઈ પણ કરવું છે, જેવું વર્તન કરવું છે એ પોતે પોતાની રીતના સ્વતંત્ર છે. વિશ્વને જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે. એ કેવી રીતના વિશ્વને જોવે છે એ જ રીતના એના વ્યક્તિત્વનું ઘડતર થતું હોય છે. આમ આ અભિગમ માનવીમાં રહેલા ઉજળા પાસાઓ પર અને સારી બાજુઓ પર ભાર મૂકતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખાય છે. હવે આપણે આગળ જોઈશું અને લાસ્ટ છે અભિગમ સામાજિક સાંસ્કૃતિક અભિગમ. સામાજિક સાંસ્કૃતિક અભિગમ. અત્યાર સુધી અભિગમોમાં કાં તો વાતાવરણ અથવા તો અચેતન ઈચ્છાઓ કે માનવીને વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. અત્યાર સુધીના આપણે જેટલા પણ અભિગમો જોયા, વર્તનવાદી અભિગમ, જૈવીય અભિગમ, બોધાત્મક અભિગમ, આ બધા જ અભિગમોની અંદર ખાસ કરીને વાતાવરણ અથવા તો અચેતન ઈચ્છાઓ કે માનવીને વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. પણ માનવીના વિકાસમાં મહત્ત્વના પરિબળો સમાજ અને સંસ્કૃતિની અવગણના કરવામાં આવી. ખૂબ અગત્યના પરિબળ છે સમાજ અને સંસ્કૃતિ, કારણ કે માનવી એક સામાજિક પ્રાણી છે, સમાજમાં જ ઉછરે છે, સમાજમાં જેનો વિકાસ થતો હોય છે, તેના તરફ ધ્યાન આપવામાં ન આવ્યું. સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવીમાં વર્તન માટે આજુબાજુના સામાજિક સાંસ્કૃતિક પરિબળોને મહત્ત્વના ગણાવે છે. આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જવાબદાર છે. કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે છે કે ખરાબ કામ કરે છે એના માટે વાતાવરણ જવાબદાર છે. જેવું જ એને વાતાવરણ મળશે એવું એ વર્તન કરશે. વ્યક્તિના વર્તન માટે તેના માટે સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો,
ધોરણો, દરજ્જો, ભૂમિકાઓ જવાબદાર હોય છે. હવે આપણે આગળ વધીશું, નવું ટોપિક લઈશું, મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો, ફિલ્ડ ઓફ સાયકોલોજી. મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો. મનોવિજ્ઞાન આધુનિક યુગમાં ખૂબ જ મહત્ત્વનો અને ઉપયોગી વિષય બની ગયું છે. જે મેં તમને શરૂઆત કરી હતી મનોવિજ્ઞાન વિષય વિશે માહિતી આપવાની, ત્યારે જ તમને જણાવ્યું હતું કે આ વિષય કેટલો બધો ઉપયોગી થઈ શકે તેવો છે. માનવ જીવનમાં દરેક ક્ષેત્રોમાં તેના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. મનોવિજ્ઞાનના પ્રારંભથી કેટલાક પ્રચલિત ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે આજે વિકસિત ક્ષેત્રો છે. બરાબર, જ્યારથી મનોવિજ્ઞાનનો પ્રારંભ થયો ત્યારથી જ કેટલાક એવા પ્રચલિત ક્ષેત્રો છે તેમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ પહેલેથી જ કરવામાં આવ્યો છે, જેથી તેને વિકસિત ક્ષેત્રો કહેવામાં આવે છે. જ્યારે કેટલાક ક્ષેત્રોમાં તેના જ્ઞાનના ઉપયોગની શરૂઆત પાછળથી થઈ હોવાથી તે વિકાસશીલ ક્ષેત્રો છે. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવેલી છે. તો જોઈએ, એની આપણે અત્યારે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ વન, પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનું ક્ષેત્ર, જે સૌપ્રથમ આપણે જોઈશું. મનોવિજ્ઞાન આધુનિક યુગમાં ખૂબ જ મહત્ત્વનો અને ઉપયોગી વિષય બની રહ્યું છે. માનવ જીવનમાં દરેક ક્ષેત્રોમાં તેના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. મનોવિજ્ઞાનના પ્રારંભથી કેટલાક પ્રચલિત ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે આજે વિકસિત ક્ષેત્રો છે. જ્યારે કેટલાક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ જ્ઞાનના ઉપયોગ શરૂઆતથી નહીં થોડું પાછળથી કરવામાં આવ્યો, તેથી તે વિકાસશીલ ક્ષેત્રો છે. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ છે, જેની વિગતે આપણે ચર્ચા કરીશું. તો મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો, એમાં ફર્સ્ટ વન છે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. એક્સપેરિમેન્ટલ એટલે કે પ્રાયોગિક, સાયકોમેટ્રિક્સ એટલે કે મનોમાપનલક્ષી, અને સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર વિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણી શકાય. ખૂબ અગત્યનું ક્ષેત્ર છે પ્રાયોગિક મનોવિજ્ઞાન, કારણ કે પ્રાયોગિક મનોવિજ્ઞાનથી જ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો મળ્યો હતો. એટલે પ્રાયોગિક વિજ્ઞાનનું ક્ષેત્ર મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણાવી શકાય, કારણ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું હતું, તેમાં તેના પ્રાયોગિક સ્વરૂપનો અગત્યનો ફાળો છે. આ ક્ષેત્રો કાર્ય કરતા નિષ્ણાંતો માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસો કરી પરિણામો અને સિદ્ધાંતો તારવવાના પ્રયાસો કરે છે. માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી અને જ્યાં સંભવ ન હોય ત્યાં પ્રાણીઓ ઉપર અભ્યાસો કરવામાં આવે છે. એટલે કે આ પ્રાયોગિક મનોવિજ્ઞાનની અંદર વિવિધ પ્રકારના માનવીના વર્તનના લગતા પ્રયોગો કરવામાં આવે છે. જ્યાં સુધી શક્ય છે, સંભવ છે ત્યાં સુધી મનુષ્યો ઉપર પ્રયોગ કરવામાં આવે છે, અને સંભવ નથી ત્યાં પ્રાણીઓ ઉપર પણ પ્રયોગ કરવામાં આવે છે. માનવીના વર્તન સામે સંકળાયેલી સરળ અને જટિલ બાબતોની સમજણ, સિદ્ધાંતો, નિયમોની ચકાસણી માટે અને નવા સત્યો સામે લડવા માટે આ ક્ષેત્ર અગત્યનું છે. અત્યારે આ ક્ષેત્રનો વિકાસ ખૂબ મોટો પ્રમાણમાં થઈ રહ્યો છે, અને આ ક્ષેત્ર કાર્ય કરતા નિષ્ણાંતો માનવીઓ અને પ્રાણીઓ ઉપર અભ્યાસો કરી નવા તથ્યો સામે લાવી રહ્યા છે. તો આ થયું પ્રાયોગિક મનોવિજ્ઞાન. હવે આપણે આગળ સમજીશું બીજી મનોવિજ્ઞાન છે, શાખા છે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ બીને અને સાયમને રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય. એક અગત્યનો પ્રશ્ન છે અહીંયા આગળ, જે એક્ઝામમાં પૂછાશે આ જ વાક્યની અંદર, કે સૌપ્રથમ મનોવિજ્ઞાનની બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? તો મનોવૈજ્ઞાનિકો છે બીને અને સાયમને, અને ત્યારથી જ મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ થયો છે. આ ક્ષેત્રમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે માનવીના વર્તનના અલગ અલગ પાસાઓ જેવા કે બુદ્ધિ, અભિયોગ્યતા,
અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો, મનોવલણો વગેરેનું માપન કરવામાં આવે છે. બરાબર. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનથી કયા કયા પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે? બરાબર. તો થશે બુદ્ધિનો અભ્યાસ કરવામાં આવે છે, આપણી અભિયોગ્યતા કેવી છે એનો અભ્યાસ કરવામાં આવે છે, આપણી અભિરુચિ એટલે કે રસ, આપણું વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી, આપણી સિદ્ધિ, આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર કેવી સિદ્ધિ હાંસલ કરીએ છીએ તે, આપણા પૂર્વગ્રહો એટલે કે મનમાં ખોટા થયેલા સંગ્રહ થયેલી બાબતો, રૂઢ થયેલા ખોટા ખ્યાલો જેને કહેવામાં આવે છે પૂર્વગ્રહો. તો આવા પૂર્વગ્રહો, આપણા મનોવલણો વગેરેનું માપન કરવામાં આવે છે. આ ક્ષેત્ર માપન માટેની કસોટીઓની રચના કરે છે, પ્રત્યક્ષીકરણ, ગુણાંકન અને અર્થઘટનનું કાર્ય કરે છે. કસોટીની રચના કરે છે કે ભાઈ આન માટે વર્તનનું માપન કરવું છે, બુદ્ધિનું માપન કરવું છે, તો એ માટેની આખી ટેસ્ટ તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે મારે મનોવિજ્ઞાન તમને કેટલું આવ્યું પહેલા ચેપ્ટરની અંદર, એ મારે ચકાસવું છે તો હું શું કરીશ, એક નાની એવી ટેસ્ટ લઈશ. એવી જ રીતના મનોવૈજ્ઞાનિકો આપણે બુદ્ધિનું માપન કરવું છે તે બુદ્ધિની ટેસ્ટ એટલે કે રચના કરશે, બુદ્ધિ કસોટીની રચના કરશે, એનું પ્રામાણિકરણની કામગીરી કરશે, સાથે સાથે ગુણાંકન કેવી રીતના કરી શકાય, અર્થઘટન કેવી રીતના કરી શકાય એ બધું એ તૈયાર કરે છે. મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો પૂરું પાડવાનું કાર્ય પણ આ ક્ષેત્ર કરે છે. કે વિવિધ પ્રકારના સાધનોની જરૂર પડે ટેસ્ટ કરવા માટે, તો એ સાધનો, વિવિધ પ્રકારના સાધનોની પણ બીજા ક્ષેત્રોને મદદ કરે છે આપવાનું. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આજે પહેલાં કરતાં વધારે પ્રમાણમાં મનોમાપનની જરૂરિયાત વર્તાઈ રહી છે. શિક્ષણની અંદર મનોમાપનની ખૂબ જરૂરિયાત વર્તાઈ રહી છે કે ભાઈ જે તે વિદ્યાર્થીઓનો આઈક્યુ કેટલો છે, એને રસ અને રુચિ શામાં છે, ઇન્ટરેસ્ટ શામાં છે, એની અભિરુચિ શામાં છે, અને એ પ્રમાણે જો એને આગળ પ્રગતિ કરવામાં આવે તો ખૂબ સારી રીતના એ આગળ વધી શકે. એટલે કે શિક્ષણની દ્રષ્ટિએ પણ, શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં પણ આ ક્ષેત્ર ખૂબ કામ લાગી શકે તેવું છે. ત્યારે આ ક્ષેત્ર ખૂબ વિકસી રહ્યું છે. નવી કસોટીઓની રચના અને ઉપયોગ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના પરિણામે ખૂબ જ સરળ થયો છે. લોકોમાં પણ જાગૃતિ આવી હોવાના કારણે આ ક્ષેત્રમાં કાર્ય કરતા નિષ્ણાંતોની જરૂરિયાત વર્તાઈ રહી છે. હવે આગળ આપણે જોઈશું સેકન્ડ અભ્યાસ ક્ષેત્ર છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. ત્રણે ત્રણ મનોવિજ્ઞાન અહીં સમાઈ ગયેલા છે, સાથે લઈ લીધેલા છે, પરંતુ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. તો પહેલાં જ આપણે જોઈશું ચિકિત્સા મનોવિજ્ઞાન. તો આ ત્રણેય ક્ષેત્રો કયા ત્રણ? ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. તો આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે સંકળાયેલા છે. ચિકિત્સા મનોવિજ્ઞાન મનોવિકૃતિઓના ઉપચાર, મનોવિકૃતિ નવો શબ્દ આવ્યો, મનોવિકૃતિ એટલે કે માનસિક રોગો, જેને મનોવિકૃતિઓ કહેવામાં આવે. જેવી રીતના શારીરિક ની અંદર કોઈ તકલીફ ઊભી થાય શરીરની અંદર, જેવા કે તાવ આવે, આપણને વિવિધ રોગો થાય, તો એ શારીરિક રોગો કહેવાય. પરંતુ મનની અંદર કઈ તકલીફ ઊભી થાય તો એને માનસિક રોગો કહેવામાં આવે છે. તો મનોવિજ્ઞાન મનોવિકૃતિમાં ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું છે. કયું મનોવિજ્ઞાન? ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન. મનોરોગોના કારણો શોધવા એમનું કામગીરી જ આ છે કે માનસિક રોગોના કારણો શોધવા, મનોરોગીઓના ઉપચાર કરવો અને મનોરોગો થતાં અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાંતો કરે છે. ફરી સમજી લઈએ. મનોરોગોના કારણો શોધવા, મનોરોગીઓનો ઉપચાર કરવો અને મનોરોગો થતાં એને અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાંતો કરે છે. હવે આગળ બીજું મનોવિજ્ઞાન વિશે માહિતી મેળવીશું, અસાધારણ મનોવિજ્ઞાન. અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય જુદા જુદા માનસિક રોગોના પ્રકારો, વિવિધ પ્રકારના માનસિક રોગો થાય છે તો એના પ્રકારો, એના લક્ષણો, એની લાક્ષણિકતાઓ કેવી છે રોગોની, તેના લક્ષણો, કારણો વિશેની જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનું છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન એ હળવી રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણોમાં લોકોને માર્ગદર્શન કે મદદ આપવાનું કાર્ય કરે છે. આ ક્ષેત્રના કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો, સલાહકારો જે તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે, તેઓ સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓને એટલે કે મૂંઝવણવાળા વ્યક્તિઓને તેની સમસ્યામાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે.
લાસ્ટ વન છે આપણું ચિકિત્સા મનોવિજ્ઞાન. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA.MPhil, બરાબર, એમાં શિક્ષણ કેટલું જોઈએ ચિકિત્સા મનોવિજ્ઞાનની અંદર મનોવૈજ્ઞાનિક બનવા માટે? તો ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA.MPhil કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાંત તરીકે આપણે કાર્ય કરી શકાય છે. માનસિક રોગોની હોસ્પિટલો તથા હવે અન્ય હોસ્પિટલોમાં પણ આવા નિષ્ણાંતોની સેવાઓ લેવામાં આવે છે. સલાહના ક્ષેત્રે સલાહકાર તરીકે કાર્ય કરવા માટે MA બાદ મનોવૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો અભ્યાસ કરવો જરૂરી છે. જો તમારે સલાહકાર બનવું છે તો BA તો કરવાનું જ મનોવિજ્ઞાન સાથે, MA મનોવિજ્ઞાન સાથે કરવાનું, અને સલાહકાર તરીકેનો કોર્સ આવે છે, અભ્યાસક્રમ આવે છે, એ અભ્યાસક્રમમાં તમારે તાલીમ લેવી પડે તો તમે સલાહકાર પણ બની શકો. ગુજરાતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન આના ઉદાહરણો છે. એક્ઝામમાં પૂછાય છે કે સલાહ મનોવિજ્ઞાન માટે કઈ કઈ હેલ્પલાઇન સરકારે શરૂ કરેલી છે? તો અભયમ હેલ્પલાઇન, બીજી છે ચાઇલ્ડ હેલ્પલાઇન અને ત્રીજી છે વૃદ્ધો માટેની હેલ્પલાઇન. તો અહીંયા આગળ આપણે 3 મનોવિજ્ઞાન વિશે માહિતી મેળવી, શાખાઓ વિશે માહિતી મેળવી, જેવા કે ચિકિત્સા મનોવિજ્ઞાન, અસાધારણ મનોવિજ્ઞાન અને સલાહ મનોવિજ્ઞાન. હવે આપણે આગળ વધીશું. ત્રીજું છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. આ આપણે લગતો વિષય છે, શૈક્ષણિક અને શાળાકીય મનોવિજ્ઞાન. સ્કૂલ એન્ડ એજ્યુકેશનલ સાયકોલોજી. શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાઓના કારણો સમજવા, શોધવા અને તેનું નિરાકરણ કરવામાં પ્રયાસો કરવા ઉપરાંત માનસિક, શારીરિક કે અન્ય પ્રકારે પડકારરૂપ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે. કે વિદ્યાર્થીઓને ક્યાં શીખવામાં મુશ્કેલી પડે છે, ક્યાં સમજવામાં એને તકલીફ પડે છે, એનું નિરાકરણ કરવાનું કામ શાળાકીય મનોવિજ્ઞાન કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, તથ્યો અને તારણોને લાગુ પાડે છે. શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ, બાળકોના વૃદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરે છે. શિક્ષણને અસરકારક બનાવવું, યોગ્ય પદ્ધતિઓ દ્વારા બાળકમાં ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો સંતુલિત સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરવાનું કાર્ય આ શાખા કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્ય જ છે કે બાળકને કેવી રીતના આગળ વધારવું, કેવી રીતના સારામાં સારું શિક્ષણ કાર્ય આપવું જેથી કરીને અસરકારક શિક્ષણ કાર્ય થઈ શકે, કેવી પદ્ધતિનો ઉપયોગ કરવો જેથી કરીને બાળકનું ચારિત્રનું ઘડતર સારી રીતના થઈ શકે, બાળકનો સર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપ કરવાનું કાર્ય જ આ શાખાનું છે. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને શાળા મનોવૈજ્ઞાનિકો. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને શાળા મનોવૈજ્ઞાનિકો શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થાય છે તેઓના પ્રશ્નના સમસ્યાનો ઉકેલ આપે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા તેઓ આ ક્ષેત્રે ઊભા થતા પ્રશ્નોના ઉકેલમાં પણ મદદ કરે છે. તો છેલ્લે કેટલાક વર્ષોમાં શાળાઓમાં આ પ્રકારના નિષ્ણાંતોની સેવા લેવાનું પ્રમાણ વધ્યું છે, જેઓ શિક્ષકોની તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ કરે છે. મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રમાં હવે આપણે ચોથું જોઈશું, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગના ક્ષેત્રમાં કર્મચારીઓની ભરતી, તેમની કાર્યક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ, જોમ, જુસ્સો વધારવો, થાક તેમજ અકસ્માત નિવારવા માટે કાર્ય કરે છે. કામદારો અને વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો સંતોષકારક બને, કર્મચારીઓની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરી શકાય, કામને આનંદદાયક બનાવી શકાય તે માટેના પ્રયાસો સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. કે ભાઈ સારામાં સારા કર્મચારીઓ મળે, કંપનીને સારામાં સારી રીતના કાર્યક્ષમતા વધારી શકાય, દરેક વ્યક્તિને કામનો સંતોષ થાય જેથી કરીને મનોવૈજ્ઞાનિક સંતોષ મળે,
એમનો જોમ વધારી શકાય, જુસ્સો વધારવો, થાક, અકસ્માતને નિવારી શકાય, આ માટે કાર્ય સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કરે છે. આ ઉપરાંત કામદારો અને વ્યવસ્થાપકો, જે કર્મચારીઓ છે તે, અને જે મેનેજમેન્ટ કરે છે એવા વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિઓ કે જેના માલિક છે તે વચ્ચેના સંબંધો સંતોષકારક બને. ત્રણેય વચ્ચેના સંબંધો સંતોષકારક હોવા જોઈએ. ટોચ લેવલથી લઈને તળિયા સુધી જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ બધા વચ્ચેના જે સંબંધો છે એ સંતોષકારક બને. કર્મચારીઓની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરી શકાય, કે કર્મચારીઓ પાસે ખૂબ ક્ષમતા હોય પણ જેનો ઉપયોગ સારી રીતના ન થઈ શકતો હોય અથવા તે પોતે ન કરી શકતો હોય તો એ ક્ષમતા જે એનો યોગ્ય કાર્યમાં આવવી જોઈએ આવતી નથી. એટલે કે કર્મચારીઓની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરી શકાય, કામને આનંદદાયક બનાવી શકાય તે માટેના પ્રયાસો સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. કર્મચારીની પસંદગી જે તે કંપનીની અંદર, સંસ્થાની અંદર યોગ્ય કર્મચારી હોવા જોઈએ તો જ એ યોગ્ય કામ સારી રીતના કરી શકે. તો કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી અને તેની ક્ષમતા પ્રમાણેના કાર્યની ફાળવણી મહત્ત્વની બાબત બની રહે છે. તો કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો, તેના વલણો, તેની ટેવો, અભિયોગ્યતાઓ, અભિરુચિ, ગમાણગમા તેની કાર્યક્ષમતાને અસર કરે છે. જે તે કર્મચારીની અંદર રહેલા એના પોતાના વ્યક્તિત્વ ઘટકો, જેવા કે એનો મનોવલણ કેવું છે, એની ટેવો આદતો કેવી છે, એની અભિયોગ્યતા કેવી છે, એની રસ રુચિ કેવી છે, એને શું ગમે છે, શું નથી ગમતી, તેની કાર્યક્ષમતાને શું કરતું હોય છે, એ બધી બાબતો અસર કરતી હોય છે. જે તે કર્મચારીને જે તે કંપનીની અંદર કામ સોંપવામાં આવેલું છે, કામ જ કરવું ન ગમતું હોય તો એ સારી રીતના કામ પણ નહીં કરે અને કાર્યક્ષમતા બરાબર જે તે કામ કરવાની ઘટશે, વધશે નહીં. તે જ પ્રમાણે કાર્યના સ્થળનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પણ અસર કરે છે. જે તે વ્યક્તિ જે સંસ્થામાં કામ કરે છે એનું ભૌતિક વાતાવરણ કેવું છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું છું કે જે તે કંપનીમાં કામ કરતા જે વ્યક્તિ છે, જે સ્થળ પર એ કામ કરી રહ્યા છે ત્યાંની દિવાલનો કલર કેવો છે, એ કલરની અસર પણ જે તે કર્મચારીઓ ઉપર પડતી હોય છે. જો શાંત અને ઠંડા કલર હશે તો કામ કરવાની જે શક્તિ છે એ સારી રહેશે, મન પ્રફુલ્લિત બનશે. પરંતુ જો ભડકીલા કલર હશે, આંખને ઉત્તેજિત કરે, ઉગ્ર બનાવે તેવા કલરની પસંદગી જો જે તે સંસ્થામાં થયેલી હશે તો એની અસર પણ કાર્ય પર પડતી હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખી કર્મચારીઓની ક્ષમતા પ્રમાણે તેમની પાસેથી કાર્ય લેવું અને તેમને માટે કલ્યાણ યોજનાઓ તથા સામાજિક સાંસ્કૃતિક રમતગમત પ્રવૃત્તિઓના આયોજન દ્વારા કાર્યક્ષમતા અને કર્તૃત્વ વધારવાનું તે આ ક્ષેત્રનું કાર્ય છે. કંપનીની અંદર ફક્ત ને ફક્ત કર્મચારી પાસે કામ જ લેવામાં આવે તો એ સારી રીતના કામ કરશે પણ નહીં અને કંટાળો આવશે. પરંતુ આ સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે કંપની દ્વારા, જેમ કે સામાજિક સાંસ્કૃતિક પ્રોગ્રામ, રમતગમતને લગતી પ્રવૃત્તિઓ, બરાબર. તો એનાથી શું થશે, એને કાર્ય કરવાની ક્ષમતા પણ વધશે અને કર્તૃત્વમાં પણ વધારો થશે. તો આ બધું જોવાનું કામ આ ક્ષેત્રનું છે. માનવ સંસાધન વિકાસ એટલે કે HRD હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાંતોની ભરતી, એમની તાલીમ વગેરે બાબતોના કાર્ય કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. મોટાભાગના ગૃહ ઉદ્યોગોમાં હવે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ વિભાગ અગત્યનો અને ઉપયોગી વિભાગ બની રહ્યો છે. હવે આપણે આગળ વધીશું સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. સમાજલક્ષી એટલે કે સોશિયલ અને વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી. તો સોશિયલ સાયકોલોજી એન્ડ સાયકોલોજી ઓફ પર્સનાલિટી. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું છે. માનવી સામાજિકરણની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. આ પ્રક્રિયા સમજવી ઉપરાંત કુટુંબ વિશે માહિતી પ્રાપ્ત કરવી, જૂથમાં વ્યક્તિ હોય તો કેવું વર્તન કરે છે, કેવી રીતના કાર્ય કરે છે, કેમ આવું કરે છે કાર્ય,
ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન અને પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતોના સંદર્ભે માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાનનું છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસરોને તપાસવાનું કાર્ય કરે છે. બરાબર. આ ક્ષેત્રની અંદર જે નિષ્ણાંતો કામ કરી રહ્યા છે એ લોકોની કામગીરી શું છે? તો તેઓ વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસરને તપાસવાનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાંતોની સેવાઓ પૂર્વગ્રહ ઘટાડવામાં કે લોકોનું પૂર્વગ્રહ ઘટે, કોઈ પણ બાબત પ્રત્યે ખોટો જે મત છે એ ઘટે, લોકમત બનાવવા કે બદલવા પ્રચારની રીતો નક્કી કરવા, ફેશન કેવી છે, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં લેવામાં આવી રહી છે. યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન આ ક્ષેત્રના નિષ્ણાંતોની સેવાઓ લેવામાં આવી રહી છે. અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા પોતાની પ્રતિભા ઊભી કરવા, બદલાવા માટે પણ આ ક્ષેત્રના સિદ્ધાંતોનો નિષ્ણાંતોનો ઉપયોગ કરે છે. આ ક્ષેત્રના સિદ્ધાંતોના નિષ્ણાંતોનો ઉપયોગ કોણ કોણ કરે છે? તો અભિનેતાઓ પોતાની સ્ટાઇલ બદલાવા, પોતાના વ્યક્તિત્વની અંદર કંઈક નવું ઉમેરવા, આવા બધા નિષ્ણાંતોનો ઉપયોગ કરે છે. વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિત્વ વિકાસના જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયાસ કરે છે. આપણો અનુભવ છે કે એક જ સરખો વારસો, વાતાવરણ અને ઉછેર પ્રાપ્ત કર્યા બાદ પણ લોકોના વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત હોય છે. આપણે શીખી ગયા છે કે તમને ખબર જ પણ હશે કે તમે ઘરમાં બે બહેનો હશે તો બંનેમાં ડિફરન્સ હશે. તમને સરખું જ વાતાવરણ મળેલું છે, સરખા વાલીઓ તમારો ઉછેર કરેલો છે, તે છતાં તમારા વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. આની પાછળના કારણો તપાસવા, યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે થઈ શકે છે તે અભ્યાસ કરવો, વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો જાણવા તથા વ્યક્તિત્વ વિકાસ વિશેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. તો વ્યક્તિત્વ વિકાસ માટેના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકોએ પોતાની વિચારધારા મુજબ આપેલા છે. એટલે કે વ્યક્તિત્વના સિદ્ધાંતો ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ આપેલા છે અને દરેકે પોતાના વિચારધારા મુજબ અલગ અલગ સિદ્ધાંતો આપેલા છે. આ ક્ષેત્રે કાર્યરત નિષ્ણાંતો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટેની તાલીમ આપે છે. વ્યક્તિત્વમાં રહેલી નબળાઈને દૂર કરી તેના પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. કે વ્યક્તિની અંદર શું ખામી છે, શું ઉણપ છે એ દૂર કરીને યોગ્ય એને તાલીમ આપી અને એના વ્યક્તિત્વને ની જે નબળાઈઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. હવે આગળ વધીશું. છઠ્ઠું છે આપણું મનોવિજ્ઞાનનું વિકાસશીલ ક્ષેત્ર, જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. તો જોઈએ લાઈફ સ્પાન, જીવન ફલક એટલે, અને વિકાસાત્મક મનોવિજ્ઞાન એટલે કે ડેવલપમેન્ટલ સાયકોલોજી. જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરી અને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. જન્મ પહેલાંની સ્થિતિ, ગર્ભમાં બાળકનો જન્મ નથી થયો ગર્ભાવસ્થા પછી, બરાબર, એ પહેલાંની જ્યારે ગર્ભ એક ભ્રૂણ હોય છે નાનું એવો અંશ, ત્યારથી એનો અભ્યાસ બરાબર મનોવિજ્ઞાન કરે છે કે ક્યાં સુધી? છેક મૃત્યુ સુધી. પહેલાં વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં માત્ર ને માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને વધારે મહત્વમાં આપવામાં આવતું હતું. હવે આ શાખામાં સમગ્ર જીવનચક્રને સમાવી લેવામાં આવે છે. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા છે, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા દરમિયાન થતા વૃદ્ધિ, વિકાસ, તેને અસર કરતા પરિબળો, તેમાં આવતી મુશ્કેલીઓ અને સંભવિત ઉકેલોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. કે ભાઈ છેક વૃદ્ધાવસ્થાથી છેક એન્ડ છેલ્લી અવસ્થા આપણી વૃદ્ધાવસ્થાથી, એ અવસ્થાથી લઈને અગાઉ ઘણી બધી અવસ્થામાંથી આપણે પસાર થતા હોઈએ છીએ, જેવી કે ગર્ભાવસ્થા, કિશોરાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા. તો એ દરમિયાન આપણું વૃદ્ધિ કેવી થાય છે, કેવી રીતના થાય છે, આપણો વિકાસ કેવી રીતના થાય છે, વૃદ્ધિ અને વિકાસ પર કયા પરિબળો અસર કરે છે, કઈ આપણને સંભવિત મુશ્કેલીઓ પડે છે, એ સંભવિત ઉકેલોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. તો સમગ્ર વિશ્વમાં જ્યારે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે
ત્યારે મનોવિજ્ઞાનની આ શાખાનું મહત્ત્વ વધતું જઈ રહ્યું છે. જીવનની જુદી જુદી અવસ્થાઓમાં થતા વિકાસ, તેમાં આવતી સમસ્યાઓ, તેના ઉકેલ માટે વ્યવહારિક દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો જુદી જુદી અવસ્થાની વ્યક્તિઓ સાથે કાર્ય કરી રહ્યા છે. તો અહીંયા આગળ આપણે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો જે 6 છે એના વિશે આપણે માહિતી મેળવી. મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો વિશે અત્યારે આપણે હવે માહિતી મેળવીએ. ડેવલપિંગ ફિલ્ડ્સ ઓફ સાયકોલોજી, એમાં ફર્સ્ટ વન છે બોધાત્મક મનોવિજ્ઞાન. કોગ્નેટિવ સાયકોલોજી, બોધન એટલે કે જાણવું એવો અર્થ થાય છે. ઘણી બધી એવી માનસિક આપણી પ્રક્રિયાઓ છે, બોધાત્મક પ્રક્રિયાઓ છે, જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ બોધાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કરવામાં આવે છે. માનવીના વર્તનનો આધાર વાતાવરણ કરતાં પણ વાતાવરણનું તે કેવી રીતે અર્થઘટન કરે છે તેના ઉપર રહેલો છે. હવે આગળ બીજું છે આપણું વિકાસશીલ અભ્યાસ ક્ષેત્ર સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન, હેલ્થ સાયકોલોજી. મનોવિજ્ઞાનની આ શાખા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી ઉપર ભાર મૂકે છે. આ ક્ષેત્ર વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે અને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા અંગે લોકજાગૃતિનું કાર્ય પણ કરે છે. આ ક્ષેત્રની કામગીરી ખૂબ સારી છે કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અને મનને સ્વસ્થ રાખવા માટે શું કરી શકાય, લોકજાગૃતિ લાવી શકવાનું કામ, લોકજાગૃતિ લાવવા માટેનું કાર્ય જ આ શાખા કરી રહી છે. આ શાખાનો મુખ્ય હેતુ રોગોને થતા અટકાવવાનો છે. અયોગ્ય જીવનશૈલીના કારણે થતા નુકસાનથી દૂર રહેવા, કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી, તન તંદુરસ્ત અને મન તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન, અભ્યાસ, સંશોધનનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. આગળ વધીશું. ત્રીજું અભ્યાસ ક્ષેત્ર જે છે જે વિકાસશીલ છે, રમતગમતનું મનોવિજ્ઞાન, સ્પોર્ટ્સ સાયકોલોજી. રમતમાં વિજય મેળવવા કે નવા કીર્તિમાન સ્થાપવા શારીરિક ચુસ્તતા જેટલી અગત્યની છે તેટલી જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ ખૂબ અગત્યના છે. એટલે કે આપણને એવું થાય કે આપણું શરીર સારું છે, સ્ટ્રોંગ, તો ગમે તેવી રમત હશે આપણે સરસ નંબર લાવી જ દઈશું, આપણને મેડલ મળી જ જશે. તે વસ્તુ ખોટી છે. શરીરની સાથે સાથે માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને આપણી તૈયારી પણ ખૂબ અગત્યના છે. એક ખેલાડી છે ક્રિકેટરના, તમે બધા ઓળખતા જ હશો, ખૂબ ફેમસ છે, સચિન તેંડુલકર. એણે એના જીવન પર એક ફિલ્મ પણ બનાવેલી છે. એની અંદર તમે એક નાનો એવો પ્રસંગમાં જોઈ શકો છો કે એને જ્યાં ક્રિકેટમાં ખૂબ આગળ વધવાનું છે, આથી એની ખૂબ પ્રગતિ થવાની છે, એ જગ્યા પરની એ પ્રસંગ એમાં અંદર વર્ણવેલો છે. ક્રિકેટ રમે છે, કોઈ ખેલાડીનો બોલ સચિન તેંડુલકરના નાક સાથે અથડાઈ જાય છે અને એમને ખૂબ લાગે છે, બ્લડ પણ નીકળી જાય છે. બધા એમ કહે છે કે અહીંથી તમે ક્રિકેટ રમવાનું મૂકી દો, પણ ત્યાં તરત જ સચિન તેંડુલકર કહે છે કે કંઈ નથી મને લાગ્યું, હું આગળ ક્રિકેટ રમવા માગું જ છું. તો એની વિચારસરણી, મનોવૈજ્ઞાનિક વિચારસરણી સચિન તેંડુલકરની અને એમની તૈયારી ત્યાં ખૂબ અગત્યના હતા. રમતગમતના ક્ષેત્રે ખેલાડીઓની માનસિક ચુસ્તતા બનાવી રાખવી, નવા રેકોર્ડ બનાવવા માટે તેઓને તૈયાર કરવા, તાલીમ આપવી તથા સતત તે બાબતો ઉપર ધ્યાન ટકાવી રાખવું એ આ ક્ષેત્રનું કાર્ય છે. ચોથું છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, એન્વાયરોમેન્ટલ સાયકોલોજી. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણીનો છે, એનો હેતુ જ મુખ્ય છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો, કે પર્યાવરણને સારામાં સારી રીતના કેવી રીતના જાળવી શકાય. વર્તમાન સમયની અંદર ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસરો, જંગલનો વિનાશ, નદીઓનું પ્રદૂષણ વગેરેની તથા માનવ સર્જિત વસ્તીનો વધારો, વસ્તીની ગીચતા, ગરીબી, બેકારી વગેરે જેવા જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ સામે આ જે
પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન છે એ ખૂબ સારી રીતના કામ કરી રહ્યું છે. બને એટલા સંભવિત ઉકેલો આ ક્ષેત્રના અગત્યના વિષય છે. તમે જુઓ તો અત્યારે ઓઝોન વાયુના પડમાં ગાબડું પડ્યું છે, એના કારણે કેટલી બધી સમસ્યાનો આપણે સામનો કરવો પડે છે. સૂર્યપ્રકાશના જે પારજાંબલી પ્રકાશના જે કિરણો છે એ શરીરને સીધું આપણને ટચ કરે છે, એના કારણે ઘણી બધી બીમારીઓ આપણને આવી શકે છે, જેમ કે સ્કિનનું કેન્સર. આ સિવાય પણ ઘણી બધી એવી મુશ્કેલીઓ, દાખલા તરીકે ગંગા નદીનું પાણી એટલું બધું દૂષિત થયેલું છે, એ દૂષિત થયેલા પાણી એટલે કે એને સ્વચ્છ બનાવવા માટે ઘણા બધા હજારો કરોડોની સંખ્યાનો ખર્ચ કરીશું તો પણ બરાબર એને શુદ્ધ કરી શકવાની સંભાવના નહીવત છે. તો આ બધા જે સમસ્યાઓ છે એ સમસ્યાનો સંભવિત ઉકેલ લાવવાનું ક્ષેત્ર પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કરી રહ્યું છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો, સરકારો અને ઉદ્યોગગૃહો સાથે કાર્ય કરી શકે છે. હવે આગળ લાસ્ટ વન અને છેલ્લું અભ્યાસ ક્ષેત્ર, વિકાસશીલ અભ્યાસ ક્ષેત્ર છે ગુના શોધનું મનોવિજ્ઞાન, ફોરેન્સિક સાયકોલોજી જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં. તો વિશ્વમાં આવેલા પરિવર્તનોના કારણે ગુના કે અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે. તમે ટીવી ચેનલની અંદર ઘણા બધા આવા સિરિયલો આવે છે, તમે જોતા હશો, જેમ કે CID છે, ક્રાઇમ પેટ્રોલ છે. એની અંદર આવા વિવિધ ગુનાને લગતી પ્રવૃત્તિ કેવી રીતના થાય છે એ દર્શાવવામાં આવે છે, બતાવવામાં આવે છે. ગુનેગારો પણ કેવી રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે એ પણ તેમાં તમને જોવા મળશે. તો આવા સમયમાં ગુનાઓ ઉકેલવા અને પડકારરૂપ કાર્ય કરવું એ ખૂબ અગત્યની બાબત છે. આધુનિક ટેકનોલોજી અને સંશોધનો અને સાધનોનો ઉપયોગ ગુના શોધવાના કાર્યમાં થઈ રહ્યો છે. ગુના શોધના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાંતો સાથે મળીને ગુના પાછળના કારણો, એની પરિસ્થિતિઓ, સંજોગો વગેરેને ધ્યાનમાં રાખી ગુનેગારોને શોધવા અને પકડવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે. આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે જે એક્ઝામમાં પૂછાશે કે ગુજરાતમાં ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આ ક્ષેત્રનું એટલે કે ગુના શોધવાની જે કામગીરી છે, ગુના શોધનું ક્ષેત્ર છે, એ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારોના ગુનાશોધ વિભાગ અને અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરીની તથા પોતાના વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો આપણને પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત અપરાધ મનોવિજ્ઞાન, અવકાશનું મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, જનસમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થા તંત્રલક્ષી એટલે કે મેનેજમેન્ટનું મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની અન્ય શાખાઓ પણ વિકાસ પામી રહી છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. તો સૌપ્રથમ આપણે મનોવિજ્ઞાનનો અર્થ શીખ્યા, તેની વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવી, મનોવિજ્ઞાનના વિવિધ અભિગમો શીખ્યા, મનોવિજ્ઞાનનો વિકાસ અને ઉદ્ભવ વિશે માહિતી મેળવી, મનોવિજ્ઞાનના વિકાસશીલ અને વિકસિત બંને ક્ષેત્રો વિશે પણ માહિતી મેળવી. તો તમને બરાબર સમજ પડી હશે આ ચેપ્ટરમાં. ન સમજ પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને અગત્યની બાબત એ છે કે તમારે સ્વાધ્યાયની અંદર આપેલા વિકલ્પવાળા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને સાથે સાથે મનોવિજ્ઞાન એટલે શું તેની વિવિધ વ્યાખ્યાઓની સમજૂતી તમારે હોમવર્કમાં લખવાની રહેશે. ફરી કહી દઉં હું, સ્વાધ્યાય કાર્યમાં તમારે શું કરવાનું છે. તો પહેલામાં પહેલું તો તમારે વૈકલ્પિક પ્રશ્નો જે છે એ બધા જ લખવાના છે. એક વાક્યમાં ઉત્તર આપો એ પણ તમારે બધા જ લખવાના રહેશે. અને લોંગ ક્વેશ્ચન એ જે મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો એ તમારે લખવાનો રહેશે. થેન્ક યુ. નમસ્કાર.